સુરત શહેરના કતારગામ ટાઉન પ્લાનિંગ સ્કીમ 49, 50 અને 51માં રિઝર્વેશનને લઈને વાસ્તવિક ચિંતા ઉઠી છે। શહેરના મેયર અને ચેરમેન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, જેમાં 3 વિવાદિત ટીપી સ્કીમો સંબંધિત સમસ્યાને ઉકેલવા આશા વ્યક્ત કરવામાં આવી છે। શહેર વિકાસ મંત્રી કનુ દેસાઈએ રજૂઆત કરવામાં આવી અને સરકાર તરફથી સકારાત્મક સંકેતો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે। રિઝર્વેશનના પગલે રહેણાંક મકાનો, સોસાયટીના સીઓપી, વાડીઓ અને ધાર્મિક મિલકતો પર પડતા અસર અંગે માહિતી રજૂ કરવામાં આવી છે। સુરત પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અધિકારીઓ પણ રજૂઆત દરમિયાન હાજર રહ્યા। ટેકનિકલ દ્રષ્ટિએ રિઝર્વેશનના પ્રભાવ અંગે સ્પષ્ટતા કરી અને મીડિયાના અહેવાલ મુજબ તંત્ર દ્વારા કાર્યવાહી સક્રિય અને તાકીદે શરૂ કરવામાં આવી હતી। અમે ગત 3 તારીખે કતારગામની જનતાને રિઝર્વેશન રદ કરાવવા માટે અમે સામૂહિક રીતે રેલી સ્વરૂપે અમે આવેદનપત્ર આપીને મેયરને રજૂઆત કરી દીધા। મેયરે અમને જણાવ્યું હતું કે આપણે 2 થી 3 દિવસની અંદર સીએમ સાથે આપણે મુલાકાત લઈને તમારા 10 પ્રતિનિધિ મંડળને સાથે રાખીને આપણે સીએમ સાથે રજૂઆત સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ કરીશું। પણ અમને મીડિયા મારફતે માહિતી મળી કે ગત રોજ અમે સીએમ સાથે તે લોકોએ મિટિંગ કરી છે, તો ત્યારે અમે એટલું જ વાત કરીએ છીએ કે આનું આ વખતે આશ્વાસન નહીં, પણ આનું જલ્દીમાં જલ્દી આનું અમલીકરણ થાય। શા માટે અમલીકરણ જલ્દી થાય? કેમ કે છેલ્લા 3 વર્ષથી અમે લડત લડી રહ્યા છીએ, અમને અમારો ન્યાય નથી મળતો। ત્યારે પ્રજાના હક માટે પ્રજા તરફી નિર્ણય લેવાય, આમાં કોઈ પણ ભેદભાવ કર્યા વગર જે 2004ના ડ્રાફ્ટ પ્લાનની અંદર જે મિલકત જ્યારે લોકોએ લીધી હતી, ત્યારે મિલકતમાં સોસાયટીની વાડીઓ, ખુલ્લા પ્લોટ કે રહેણાંક મકાન ઉપર રિઝર્વેશન હતું નહીં। 2022માં જ્યારે પ્રિલિમિનરી ટીપી સ્કીમ જ્યારે થઈ ત્યારે તે જગ્યા ઉપર મિલકત ઉપર રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે, તો તે રિઝર્વેશન રદ કરાવવા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને રિઝર્વેશન તમામ પ્રકારે રદ થાય અને જલ્દીમાં જલ્દી તરીકે આનું આશ્વાસન નહીં પણ આનું અમલીકરણ થાય, એ જ અમારી મુખ્ય રજૂઆત છે। અમને આ વખતે સરકાર પર વિશ્વાસ છે કે છેલ્લા 3 વર્ષથી લડત લડી રહ્યા છે, ત્યારે આગામી સમયની અંદર જો આ નિર્ણય અમારા તરફી લેવાય, પ્રજા હિતમાં નિર્ણય લેવાય, પોતાનો ન્યાય મળે અને 1 લાખ લોકોને આ ગંભીર પ્રશ્નો હોય રિઝર્વેશન રદ કરાવવા માટે, ત્યારે સરકાર પર અમે વિશ્વાસ એટલા માટે રાખીએ છીએ કે સરકાર પણ પ્રજા હિતમાં આનો તાત્કાલિક ધોરણે નિર્ણય લેશે। ટીપી 49, 50, 51માં ખોટા રિઝર્વેશન નાખેલાનો હું પીડિત વ્યક્તિ છું। આજે 2004માં જ્યારે આ સોસાયટી બની ત્યારે પ્લોટ લીધો, ત્યારે ઝોનમાં જોવરાવી અને તપાસ કરવામાં આવી, ત્યારે આ સોસાયટી ઉપર કોઈ રિઝર્વેશન કે કોઈ પણ ખોટો હક ગવર્મેન્ટનો હતો નહીં। તો 2022માં રાતોરાત એસી ઓફિસમાં બેસી અને આ નિર્ણય લેવાઈ ગયો કે આ સોસાયટીના 5 અને આ બીજી શાંતિવન અને ચિત્રકૂટ સોસાયટીના 5 મકાનમાં રિઝર્વેશન ઠોકી બેહાડવામાં આવ્યું છે। તો કયા કારણોસર આવી 70 સોસાયટીમાં છે જે રાતોરાત ફેસલો લેવાઈ ગયો છે? તો એની માટે અમે અમારી ટીપી સ્કીમના સભ્યો ભેગા થઈ અને તારીખ 3 તારીખે મેયરશ્રીને આવેદન આપ્યું। તેમાં અમને આશ્વાસનરૂપી જવાબ આપવામાં આવ્યો છે કે તમને સાથે લઈ જઈ મુખ્યમંત્રી સાથે મિટિંગ કરી અને તમારી સમસ્યાનું નિરાકરણ લાવીશું। તેનું આજ સુધી કોઈ નિરાકરણ કે અમલીકરણ આવ્યું નથી। અમે કોઈ ભીખ નથી માંગતા, અમે અમારો હક માંગીએ છીએ। જે અમારી મહેનતનું બનાવેલું અમારું સ્વર્ગ, અમારું ઘર અમે બનાવ્યું છે, તેની ઉપર જો અત્યારની ગવર્મેન્ટ કબજો કરી પાડવા માંગતી હોય તો અમે આનાથી વધારે અમે એક જ માંગીએ છીએ કે અમને અમારો ન્યાય આપો। જો અમને ન્યાય નહીં મળે તો આની પાછળ અમે પણ ઉગ્ર આંદોલન કરીશું। એસએમસીનું ઇલેક્શન આવી રહ્યું છે, જો અમને અમારો હક અને ન્યાય નહીં આપે તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। એટલો તો અમારો હક છે। હું ભારત દેશનો સ્વતંત્ર નાગરિક છું અને મને મારો હક આપો। ગરીબ માણસો, માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઘરનું ઘર ગરીબ લોકોને આપે છે, તો અમારું ઘર છીનવવા શું કામ માંગો છો? અમને અમારો ન્યાય આપો, અમને અમારો હક આપો। બસ અમારી એટલી જ માંગ છે। અમે બીજું ગવર્મેન્ટ પાસે નથી માંગતા, પણ અમે અમારા પરસેવાનું મહેનતનું બનાવેલું ઘર અમને પાછું આપો। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।